જય મુરલીધર, જય વરસાદ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. નીકળી ગયા ભાઈ દ્વારકા હાલીને, દાદાના દર્શન કરીને. વાસરા દાદાનું મંદિર છે, ત્યાંથી કબરકાથી પાલટી થઈ છે હાલતી ગોટું દ્વારકા જઈ લ્યો. ઠેલા બેલા નાખીને મળ્યું આગળ હાલો. હવે આપણે પહેલાં ભાઈ ગામમાં દાદાનું મંદિર છે ને, ત્યાં પહેલાં પગી બગી લાગીને પછી નીકળ્યા. અને અંધારું ઘણું છે હજી તો જતા. અહીંયા છે મંદિર. આ હાલો ભાઈ મળી આગળ. હા ભાઈ દ્વારકાવાળા જોઈ ને, ઉજળું થઈ ગયું જેવું તેવું દી ઉગતો આવે જોઈ લ્યો. તાળિયું બાળિયું નજારો કેમ છે જોઈ લે. ઠેલાવાળા અમારે જોરદાર છે બે. ઉપર લે દુવાર કાઉં દે, અડવા નહીં પડે અમારે. અને પૂગી ગયા ભાઈ આંબેડી ગામમાં. હવે થોડુંક ધીમે ધીમે હાલી છે. નદીનો નજારો ભાઈ જોઈ લો કેમ છે જોરદાર. પછી મળી ભાઈ ઘડીક પછી થોડુંક અંજવારું થાય પછી. પાલટી ભાઈ પૂગી ગઈ છે રોડ ઉપર ખંભાળિયાના. અને જોઈ લ્યો જાય તે દી ઉગીને કાયદેસર થઈ ગયું. અંજવારો ને તડકો ને ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું. હજી તો એ કંઈ થાયકા નથી. આપણે ભાઈ વિડીયો બનાવવા વાંહે થોડાક રહી ગયા વાંહે કેમ બાકી જાય બધા. અને ભાઈ આ આપણે મૂકીએ 36 કલાકનો ચેલેન્જ ચાલુ કર્યો છે હાલવાનો સતત. એકાદી રાત આપણે ક્યાંક જોઈ છે રહેવું કે શું થાય, બાકી તો નહીં. પબ્લિક ભાઈ હજી તો આપણો ઓલો રોડ ચડ્યો ને હાઈવે ત્યાં જોવા મળીએ. અટાણે તો વાંધો નથી, બાકી બધા દેખાવું એલા દેખાવું. હા રેડી. હા ભાઈ જો આ રીતના હાલે જાય છે. અમે આ છોકરા આ રહ્યા અહીંયા ધીમે ધીમે હજી તટાણ હાલે અહીં. બપોર થઈ જાય ત્યાં તો લગભગ પલો કરી જાઉં. તો આગળ જોતા રહીજો ક્યાં ભૂગી ભાઈ બપોરી. અને ચેલેન્જ વિડીયો ભાઈ આને કહેવાય હવે, કેમ કે આમાં હે ને આપણે હાલવાનું ને હાલવાનું જ છે. ટાઈમ થઈ ગયો ભાઈ 10 જેવો ને પૂગી ગયા ખંભાળીઓ. બહુ ખેંચ્યો જો ખંભાળી અહીંથી દેખાતું છે. અને છોકરા વાહે રહી ગયા અમારા, થાકી ગયા ત્યાં. છોકરા થાયકા નથી ને 10 વાગ્યા ને તો ભાઈ ખંભાળીએ ઠોક દીધું. કિલોમીટર થઈ ગયા 30 કાપી નાખ્યા. આ ચેલેન્જ ભાઈ લઈ લીધો, પણ હવે કે રીતના પૂરો થાય ને. ટાંકો ભાઈ ખંભાળિયાને આ ટાંકેથી પાણી જાય જામ ખંભાળિયાને. આ ચેલેન્જ ભાઈ થોડોક અઘરો લાગીએ, જોઈએ છે હવે થાય. સામે સામું ખંભાળિયા દેખાય છે. હજી ભાઈ નજીકથી બતાવ્યું, હજી થોડુંક સેટું છે. 10 વાગ્યા ને તો પૂગી ગયા, વાંધો નહીં. બહુ ખેંચી 3 કિલોમીટર કાપી નાખ્યા. પૂગી ગયા ભાઈ ખંભાળિયા જોઈ લ્યો. ખંભાળિયા હાઈવે ચડી ગયા અહીં વટી ગયા અને ખંભાળિયા નીકળી ગયા બહાર. અને તરા આપણે ભાઈ નદી આવે ને મોટી ત્યાં ભીગા. શું કે ઘી ડેમ કે એ છે જોઈ લે ભાઈ. આવે છોકરા થાય કઈ નથી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ જોઈ ને આવી ભાઈ મોજ કરતા કરતા વયા જાય. જોઈ આયલા જાય જો ભાઈ નદીનું આગળ આપણે વિડીયોમાં કહેતો હતો એમ. આ ચેલેન્જ ભાઈ કરવામાં બહુ મજા આવે એવું છે. રખડતું જવાનું ને જવાનું દ્વારકા હાલીને. અને સતત હાલ્યું. એક રાતે આપણે કદાચ ક્યાંય રોકાવું તો એવું રોકાવું ખાસ ખબર નથી. બાકી જોઈ લ્યો નદી બધી બાકી નજારો જોઈ લ્યો ચારી બાજુનો તમે. જોરદાર બહુ સારો નજારો આવે ને ભાઈ. આજ જોરદાર વિડીયો ચાલુ રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો.
ખંભાળિયા ભાઈ મૂકીને કુવાડિયા પૂગી ગયા ને જોઈ લ્યો રસ્તો ભાઈ જોરદાર. અને પાર્ટી જોઈ લ્યો આપણી હાલી જ જાય ભાઈ, દેતી જ જાય ને ભાઈ. રસ્તાનો નજારો છે જોરદારો એકદમ ખતરનાક જોઈ લ્યો. કેમ છે લાલ ને વ્હાઈટ કલર ને ભાઈ ફૂલ છે. બહુ સારામાં સારો રસ્તો જોઈ લે ભાઈ કેમ છે. અને ભાઈ ચાલુ થઈ ગયો છે દ્વારકા પબ્લિક બધી હવે તો. અને આપણે ભાઈ હજી કુવાડીએ વટી ગયા એટલે આપણે આજે 70 કિલોમીટર જેવું સાંજે પૂરું કરી લેવું. પાછળ વચ્ચે કેટલું બધે જોઈ. અને આપણો ચેલેન્જ ભાઈ ચાલુ જ છે આમનો એક જ ધારો કન્ટિન્યુ. તો તમે પણ બહીના રહેજો, થાયકા કે નહીં સાંજે જોઈ ત્યાં સુધી રહેજો કન્ટિન્યુ. તરાનું ભાઈ પાર્ટી વટી ગયા ને ભાઈ નીકળી ગયા હો, બોલો કરી ગયા. આજની તારીખમાં આપણે 70 કિલોમીટર જેવું સાંજ થાય તો કાપી નાખ્યું કે નહીં? હા 70 તો પાક્કા ભાઈ બહુ હાલે. અને હજી થાયકા નથી, માટ્યું જોરમાં છે. હે બોલો કાકાઓ, ધીરા આવી ગયા વયા જાય છે. અને ભાઈ વડોદરાની પાર્ટી હમણાં ગયું ને આપણે થોડી ઘણી વાર બ્રેક કરી. હવે ભાઈ આ 10 કિલોમીટર હજી હાલ્યું પછી બ્રેક લેવું ને એ કલાકો એ ભાઈ આપણે એને ચેલેન્જમાં ગણી નાખી. નકર તો ભાઈ 24 કલાકમાં આપણે પૂગી જઈએ. કેમ કે કાલ સાંજે આપણે એને 5 વાગે તો આરામથી પૂગી જાઉં દ્વારકા. એટલે એવું બધું છે કામકાજ. અને હવે કયું ગામ આવીએ મને ભાઈ ખબર નથી ભાઈ, જોતા રહેજો. બીજું કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. છોકરા ભાઈ હજી હાલ્યા આવે હો, સોનાડીના પાટીએ પૂગી ગયા. અને હવે નોંધ દેવાની હતી ભાઈ, દ્વારકા જે આવો ગાડી લઈને કે ગમે એ લઈને જરાક વાહન ધીમું હાંકજો. હા લેતા જાય નહીં ગયા લેતા જાય એમ છે. હા અને ભાઈ હવે અહીંયા છે સોનાડીનું પાટિયું દિયા થમવાનો ટાઈમ થઈ ગયો છે. એક તો આપણે રાઈડ કર્યું અહીંયા, એક બ્રેક કર્યું અને સવારે પાછા વહેલા ભાગ્યું. અને પાછા કાલ સાંજે આવે ટાણે તો ભાઈ દિયાતમાં પછી હા પૂગી જ જાઉં. કેમ કે હવે ત્યાંથી છે ને આપણે 55 થી 60 કિલોમીટર જેવું થાય દ્વારકા. એટલે કાલે પ્રોબ્લેમ નહીં થાય. કાલે પાછું 60 કિલોમીટર આપણે હાલી જાઉં સવારે વહેલા ભાગ્યું. તો બાકી આ વિડીયો જોવાની કંઈક મજા આવી. અને ચેલેન્જ ભાઈ પૂરો કરવો અઘરો લાગી અમને. એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તો ભાઈ કાલે પાછા મળીએ સવારે 4 વાગે. ત્યાં સુધી કન્ટિન્યુ. અને વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.